મને સીએમ બનાવવાની વાત પાયા વિહોણી છે, મારી એવી કોઈ જ માંગ નથી, આ સ્પષ્ટતા કરી છે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ. કુંવરજીએ સીએમ બનાવવાની માંગનો મુદ્દો ફગાવતા એ સ્પષ્ટતા કરી કે મારી આવી કોઈ માંગ નથી, આ કોઈએ ઊભી કરેલી વાત છે. જે નિર્ણય કરવાનો છે તે હાઈકમાન્ડના હાથમાં છે. તેઓએ કહ્યું કે કોઈ માંગણી કરે તો એમ નિર્ણય નથી લેવાય જતા. સાંભળો બાવળિયાની સ્પષ્ટતા. આપણો એવી કોઈ માંગણી છે જ નહીં. કોઈ લોકોએ આ તો ઊભું કરેલી વાત છે. જે નિર્ણય કરવો તો હાઈકમાન્ડ કરે, કોઈ માંગણી થોડી વાત છે. એટલે તો કોઈ બિન પાયા વિહોણી વાત છે. એટલે કોઈએ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ નહીં. કે 2 દિવસ અગાઉ પૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ ડાભીએ પીએમ મોદીને પત્ર લખ્યો, જેમાં મુખ્યમંત્રી બદલવાની વાત સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યપ્રધાન બનાવવાની પત્રમાં માંગ કરવામાં આવી હતી. પત્રમાં દાવો કરાયો હતો કે રાજ્યમાં કોળી સમાજની 32% વસ્તી છે, જેથી સીએમ તરીકે કુંવરજી બાવળિયાને પદ મળવું જોઈએ.